નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો, શિક્ષકો પર નવી ભરતીનો આયોજન કરવામાં આવ્યું છે। 2024 માટેની નવી ભરતી છે મિત્રો। પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પોસ્ટ લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે। મિત્રો, સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલા અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો, શિક્ષકો પરની નવી ભરતીનું સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો, વાત કરવામાં આવે તો શિક્ષક પસંદગી સમિતિ શાળા સંઘાથી શિક્ષક ભરતી ગુજરાતી માધ્યમ, જે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંઘાથી યોજના હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવામાં તેમજ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। મિત્રો, તારીખ 11/5/24 રોજ તારીખ 11/6/2024 સુધીમાં દરેક ઉમેદવારો ઓનલાઈન અરજી જોબ SCTDA.org વેબસાઇટ પર ઉપર જઈ કરવામાં રહેશે। મિત્રો, ઉમેદવારો અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનું પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ જાહેરાત વાંચી લેવું। અરજીઓ આપેલ વેબસાઇટ ઉપર ઓનલાઈન કરવાની રહેશે। ટપાલ કે પોસ્ટ દ્વારા આવેલી અરજીઓ માન્ય રહેશે નહીં। આવેલ તમામ ઓનલાઈન અરજીઓના આધારે ટ્રસ્ટ દ્વારા મેરિટ યાદી, પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને તાલીમ, અર્થ અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને સમય રૂબરૂ બોલાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંઘાથી યોજનામાં કરાર આધારિત ભરતી છે, જેમાં પ્રાથમિક વિભાગમાં ₹21,000 પૂરા અને માધ્યમિક વિભાગમાં ₹24,000 પૂરા માસિક વેતન આપવામાં આવશે। મિત્રો, તારીખ સ્થળ છે મિત્રો 11/5/2024, સ્થળ છે મિત્રો સુરત 395007। અધ્યક્ષ મિત્રો સાગર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જે મિત્રો અહીં વેબસાઇટ આપવામાં આવી છે, ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે।